નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રેતી ટ્રક વેલફેર યુનિયને રેતીના ભાવમાં વધારો કર્યો છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલ ખાતે વલસાડ જિલ્લા રેતી ટ્રક વેલફેર યુનિયનની બેઠક મળી હતી. યુનિયનના પ્રમુખ પિતેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રેતીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં રેતીના ભાવમાં વધારો મંજૂર કરાયો હતો. તો આ સાથે અન્ય જિલ્લામાંથી ઓછા ભાવે રેતી લાવવાની સામે વિરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો. આજની અમારી વલસાડ જિલ્લા ટ્રક ઓનર યુનિયન ની જે મીટિંગ અહીંયા રાખવામાં આવેલી હતી એમાં 20 થી 25 જણા જે અમારા યુનિયનના મેમ્બર છે તેઓ ભેગા થયા હતા અને જે વાપી વિસ્તારની અંદર જે અમારો જે રેતીનો ભાવ છે એ ખૂબ જ ડાઉન છે અને આજે ભાવ નક્કી કરવામાં આવ્યો છે કે વાપીની અંદર અમે જે ચાળેલી રેતી આવે છે એ 1450 રૂપિયા ભાવ નક્કી કર્યો છે અને જે સાદી રેતી ચારવા વગરની જે રેતી છે એ 1400 રૂપિયા અને જે વોશિંગ રેતી જે આવે છે એ 1500 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. કરમબેલી, ભીલાડ અને નંદીગામ સુધી અમારું ચાળેલી રેતી 475 છે, સાદી રેતી 1425 અને વોશિંગ રેતી 1525. સરીગામ, ફણસા, કલગામ સુધી જે ભાવ નક્કી કરવામાં આવ્યો છે એ ચાળેલી રેતી 1500 રૂપિયા, સાદી રેતી 1450 અને વોશિંગ રેતી 1550. અને ખાસ આ મીટિંગ જે આયોજન કરવામાં આવ્યું એ જે સુરત અને નવસારીથી જે બહારની ગાડીઓ અહીં આવે છે અને અહીંયાના કમિશન એજન્ટો સસ્તા ભાવે રેતી ત્યાં એ લોકો આપે છે કમિશન એજન્ટને અમારા વાપીના અને સસ્તા ભાવે નાખે છે. આજના જમાનામાં પેટ્રોલનો ડીઝલનો ભાવ 90 કરતાં ઉપર થઈ ગયો છે, ત્યાં રેતીનો ભાવ પણ વધી ગયો છે, ટ્રાન્સપોર્ટેશન ખર્ચો પણ મોંઘો થઈ રહ્યો છે અને આટલા મોંઘી ગાડીઓ લઈને ટાયર એનો મેન્ટેનન્સનો ખર્ચો અને એનો જે બેંકના ઈએમઆઈ અને જે મેન્ટેનન્સ ઈએમઆઈ ટાયર એ પણ એમાંથી પૂરું નથી થતું, જેથી અમે આજે એકદમ ખાસ સભ્યોએ નક્કી કર્યું છે કે આનાથી નીચે જે ભાવ અમે રજૂ કર્યો છે એનાથી નીચે ગાડી અહીં કોઈની પણ ખાલી ના થાય, જેથી જે ટ્રક ઓનર્સ જે છે એઓ જે ખર્ચા જે એમને મોંઘા પડે છે એ વ્યવસ્થિત એને સરભર થાય અને વ્યવસ્થિત ગાડીના હપ્તા, ઈએમઆઈ અને એનો ખર્ચો ચલાવી શકે, એનું ઘરબાર સારી રીતે ચલાવી શકે. ઓછા રેટ પર નાખે તેના ઓછા રેટ પર નાખશે. અમે પહેલા નક્કી કરશું. યુનિયન જે અમારું યુનિયન છે, આજે જે અમારા યુનિયનના જે કમિટીએ નક્કી કર્યું છે કે આ અમે એમને નવસારી અને સુરત એસોસિએશનને લેટર દ્વારા મોકલી દેશું કે ભાઈ આવી રીતે અમારે ત્યાં આટલા ખર્ચો પોસાતો નથી અને તમે સસ્તા ભાવે નાખી જાઓ છો. તો એના માટે એકવાર એમને રજૂઆત કરશું અને એ રજૂઆતના આધારે એ લોકો અમારી સાથે મળીને ચાલશે તો અમે એમને આવકાર આપશું અને જો એમાં એ લોકોની રીતે ચાલશે તો અમે કાયદેસર ની લીગલી અમે સહકાર લઈને એમાં અમારે જરૂર પડે તો અમારે આંદોલન કરવું પડે તો અમે કરવા માટે તૈયાર.